હું છું આરવી અને આજે વાત છે કલાકાર અને કલાની. એક મૂર્તિકાર ઈશ્વર સાથે વાત કરે છે. હે ઈશ્વર, તમે પણ કલાકાર, હું પણ કલાકાર. તમે માટીથી મનુષ્ય ઘડ્યા અને મેં પથ્થરમાંથી તમારી મૂર્તિ ઘડી. તમે આ પૃથ્વી પર કરોડો જીવતા પૂતળા મોકલ્યા, મેં પથ્થરના હજારો પૂતળા બનાવીને વેચ્યા. પણ સૌથી મોટી શરમ તો ત્યારે આવે છે જ્યારે તમારા જીવતા પૂતળા એકબીજા સાથે ઝઘડે છે અને મારી નિર્જીવ મૂર્તિમાં શાંતિ શોધે છે. મને દુઃખ એ નથી કે લોકો મારી બનાવેલી મૂર્તિઓને પૂંજે છે. દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમારા જ સર્જન મારી મૂર્તિની સ્થાપના માટે એકબીજાનું લોહી વહાવે છે. તમે જેને પ્રેમ અને માનવતાથી ઘડ્યા એ જ આજે દ્વેષ અને વેર કરે છે, અને હું જે નિર્જીવ પથ્થર ઘડું છું એ જ ભક્તિ અને આસ્થા જગાવે છે. તમે જેને માટીથી જીવંત બનાવ્યા એ જ આજે હૃદયથી પથ્થર બની ગયા. હું માત્ર એટલું જ કહેવા આવ્યો છું કે સાચી કલા એ છે જે શાંતિ આપે, લોકોને જોડે અને માણસાઈની સાચી ઓળખ કરાવે. પણ પ્રશ્ન એ થાય છે કે મારી બનાવેલી મૂર્તિને પૂજનારા લોકો તમારા અદ્ભુત સર્જનને જ કેમ ખોટું પાડી રહ્યા છે? વિચારજો, સમજાય તો સમજો.